નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો ઉતર્યા હડતાલ પર। કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા મજૂરોની વારે આવ્યા સાંસદ। વકીલ અને ફાઇનાન્સ કર્મી વચ્ચે રસ્તો આપવાના મુદ્દે થઈ મારામારી। અથાલ ગામે ઇકો કારમાં આગ લાગતા મચી દોડધામ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં શાળાઓ શરૂ થવાના પહેલા જ દિવસે સ્કૂલ વેન ચાલકો આજરોજ હડતાલ પર ઉતર્યા હતા, જેને લઈને શાળાએ આવતા બાળકો અટવાયા હતા અને વાલીઓએ બાળકોને પોતાના વાહન પર શાળાએ મૂકવા જવાની ફરજ પડી હતી। આ હડતાલમાં સ્કૂલ વાહન ચાલકોના જણાવ્યા મુજબ આરટીઓ દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને હડતાલ પાડવામાં આવી છે। વાહનો પર પીળા પાટા, સ્કૂલ વાનની સ્પીડ 20 ની ઉપર નહીં રાખવી, 12 વર્ષ કે તેનાથી ઉપરની વયના બાળકોને ક્ષમતામાં બેસાડવા સહિત અનેક મુદ્દાઓને લઈને આજરોજ હડતાલ પાડવામાં આવી હતી। આ સાથે જ કેટલાક વાલીઓએ આ હડતાલમાં સ્કૂલ વાહન ચાલકોના કેટલાક મુદ્દાઓને વાજબી ગણાવ્યા હતા, ત્યારે આ બધી બાબતો વચ્ચે વાલીઓ અને સ્કૂલ આવતા બાળકો અટવાયા છે। વધુમાં સ્કૂલ વાન સંચાલકોએ જણાવ્યું છે કે જો બધા નિયમો પાળવામાં આવશે તો વાલીઓને સ્કૂલ વાનનું ભાડું ડબલ થઈ શકે છે। તે માટે સ્કૂલ વાન ચાલકોને આરટીઓ સાથે મળીને કોઈ રસ્તો કાઢે તો સમસ્યા હાલ થઈ શકશે, કારણ કે આ હડતાલને લઈને વલસાડમાં આશરે 800 થી 900 જેટલા સ્કૂલ વાહન ચાલકોની રોજીરોટી સામે પ્રશ્ન ઉઠ્યો છે, ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે। વેન ચાલકોની હડતાલનું મુખ્ય કારણ છે કે આરટીઓના નવા નિયમો જે આવી રહ્યા છે ને તેને અમને અનુસરવા માટે જાણ કરવામાં આવી હતી, પણ તે એના અનુસરી શકતા નથી અમે, કેમ કે પીડી નંબર પ્લેટ ને એ બધું અમે કરાવી શકતા નથી। તેનો ખર્ચો બહુ મોટો હોવાથી એ અમારા માટે ખર્ચાળ રહેશે, જેથી કરીને અમે લોકો આ વસ્તુ કરવા નથી માંગતા। અમારા સાથે વેન ચાલકોમાં વલસાડ છે, પારડી છે, વાપીવાલા પણ છે। બધા વાહન ચાલકોએ નક્કી કર્યું છે કે ભાઈ અમારા વેન સ્કૂલ ચાલુ થાય ને આ જ નિયમો રહેશે તો આપણે ગાડી નથી ચલાવવી। અત્યારે તો હાલમાં જે સ્કૂલોમાં બસ છે એ લોકો તો કન્ટિન્યુ બસ મોકલાવી જ છે આજે, એમાં અમને કોઈ તકલીફ નથી। ને બીજી વસ્તુ કે અગર કોઈ બીજી સ્કૂલ પણ એ કરી લે તો ઘણા જણાની રોજીરોટી છીનવાઈ જાય તેવું શક્યતા છે। ને સાહેબોથી અમે અપીલ કરીએ છીએ કે સાહેબ એ નોબત નહીં આવે કે હજારો ગાડીઓવાળા રસ્તા પર આવી જાય ને તે લોકોની ઘરની રોજીરોટી છીનવાઈ જાય ને તે લોકોના પછી ગેરમાર્ગે જાય, તે વસ્તુ નહીં થાય। તેના માટે અમે એવી અરજ કરીએ છીએ કે અમને આમાં મીડિયા રસ્તો કંઈ કરી આપે ને અમારી સાથ આપે અને સહકાર આપે। અમારે જે ગાડી બંધ કરી છે તેનું બીજું એક મુખ્ય કારણ પણ છે કે કદાચ આરટીઓ કે પોલીસવાળા ચેકિંગ પર નીકળે તો ગાડીવાળા દંડથી બચવા માટે નાસભાગ કરે છે, અને એ નાસભાગમાં કોઈ અણબનાવ ન બને ને બાળકોને કોઈ પણ જાતનું નુકસાન ન થાય, એટલે બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને અમે આ ગાડીને બંધ કરવાનું એલાન કર્યું છે। હા બેન, શું રજૂઆત છે તમારી વાલી તરીકે? તમે શું આજે જે વેન ચાલકો હડતાલ પાડી છે? કઈ નહીં સર, આ લોકો હવે વેન વાળા લોકો એ લોકો હવે હડતાલ પાડી છે, અચાનક જ હડતાલ પાડી, પણ અમને હવે આજે જ ખબર પડી કે હડતાલ છે। સવારમાં છોકરુંને વહેલું ઉઠાડી અમારે રેડી કરીને લાવવાનું, આ તકલીફ પડે અમને। હવે પાછું અમે ઘરે જઈને કામકાજ કરીએ નહીં કરીએ એટલે પાછો લેવા આવવાનો સમય થઈ જશે, હવે લઈને જઈએ એટલે પાછો ટ્યુશનનો સમય થઈ રહે, અમને આ અકવર લાગતું છે સર। હવે જે આ વેન વાળાનું ચાલતું છે તે રીતના ચાલવા દેવો, એ લોકોની જે માંગ છે તે તમે પૂરી કરો, એમની જે માંગો છે તે વ્યાજબી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા મજૂરોની વારે આવ્યા સાંસદ શ્રી। વાંસદાની સ્વીટ હોમ રેસિડેન્સીમાં રાજસ્થાની કોન્ટ્રાક્ટરના અત્યાચારનો ભોગ બનેલા આદિવાસી મજૂરોની વારે આવ્યા વલસાડ સાંસદ ધવલ પટેલ। વાંસદા પોલીસને મોકલી મજૂરોને અત્યાચારથી બચાવ્યા છે। મજૂરીના બાકી રૂપિયા અપાવી ભોજન કરાવી વતન મોકલવાની વ્યવસ્થા કરી છે। મજૂરોએ માન્યો સાંસદ શ્રીનો આભાર। हम यहाँ पे मजदूरी करने के लिए आए थे, हमारे कॉन्ट्रैक्ट पैसा नहीं दे रहा था, धवल भाई सांसद ने पैसा दिलवाया, उनका खूब खूब आभार। દાદરા નગર હવેલીમાં તસ્કરોનો તરખાટ, આમલી વિસ્તારની કૃષ્ણા હાઇટ્સ સોસાયટીને બનાવી નિશાન। સોસાયટીના 4 ફ્લેટમાંથી ચોરીનો પ્રયાસ થયો છે। 2 ફ્લેટમાં ચોરી કરવામાં તસ્કર સફળ થયો છે। અજાણ્યો વ્યક્તિ બિલ્ડિંગમાં પ્રવેશતો તો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી છે। क्या हुआ मतलब?
ये जो चोरी हुई है और कब हुई और किस तरीके से आपको पता चला है? चोरी जैसे मेरे नेबर है, उन्होंने मेरे को फ़ोन किया, उनको भी मेरे बाजू वाले नेबर ने बताया था कि आपके नेबर सामने वाले का दरवाज़ा खुला है। उन्होंने मुझे इमीडिएटली फ़ोन किया और बताया कि आप ताला दरवाज़ा खुला रखे गेट में नहीं, तो बोला आप ज़रा चेक करिए। जब मैं घर पे जाता हूँ तो ताला मुझे टूटा हुआ मिलता है, जिसको पूरा हैमर से मारा या किससे मारा पूरा बैंड हो गया था। और जब मैं बेडरूम में जाता हूँ तो कबर्ड के अंदर की तिजोरी जैसे पूरा कबर्ड बाहर निकला था, जिसमें से मेरा थोड़ा गोल्ड था, कान का इयरिंग्स था और 2 रिंग चली गई। करीबन 50-60 हज़ार रुपये की चोरी हुई। तो लगभग कितने बजे की बात है? ये 4:30 बजे की शाम की बात, 4:30 बजे। उसमें CCTV कैमरे में पूरा फुटेज आया हुआ है? हाँ, आया हुआ है। जैसे वो ऊपर गए थे यहाँ से बिल्डिंग में, इनका जैसे मेरा 507 है, इनका 207 है, तो यहाँ पे भी इनके वहाँ पे भी ट्राई किया हुआ और मेरे वहाँ पे भी ट्राई किया। लगभग कितने घरों में जिस तरीके से जो चोर ने ट्राई किया होगा? लगभग 3-4 घरों में। तो चोरी सिर्फ आपके घर में हुई है? मेरे घर में भी 2 घर में। आपके घर में क्या क्या चोरी हुआ है? 15,000 कैश। तो क्या निवेदन क्या करना चाहते हो आप प्रशासन से, पुलिस प्रशासन से? इससे क्या कर, पुलिस एक्शन लेके हो जाएगा तो अच्छी बात है, वरना हम। क्या नाम है आपका? મિતેશ ડેલકર। વલસાડ જિલ્લામાંના વાપીમાં વરસાદી માહોલ જામ્યો. વાપી, દમણ, દાદરા નગર હવેલી અને આસપાસના વિસ્તારમાં વરસાદ. જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ. વાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની હવામાનની વિભાગની આગાહી કરી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વકીલ અને ફાઇનાન્સ કર્મી વચ્ચે રસ્તો આપવાના મુદ્દે થઈ મારામારી. અથાલ ગામે ઇકો કારમાં આગ લાગતા મચી દોડધામ. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By 3-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીમાં વકીલ અને ફાઇનાન્સ કર્મી વચ્ચે રસ્તો આપવાના મુદ્દે મારામારી. બંને પક્ષ ફરિયાદ નોંધાવવા માટે GIDC પોલીસ મથકે પહોંચ્યા હતા. વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતા મામલો GIDC પોલીસ મથકે પહોંચ્યો હતો. GIDC પોલીસ મથકે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. વાપીના જાણીતા વકીલ અને તેમનો પુત્ર કોમ્પ્લેક્સના આવાગમનના રસ્તા પર ઉભા રહી વાત કરતા હતા. ત્યારે આ 4 કોમ્પ્લેક્સમાં આવેલી ફાઇનાન્સની ઓફિસનો એક કર્મચારી ત્યાંથી પસાર થતો હતો, જેને વકીલ અને તેના પુત્રને રસ્તો આપવા જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. જોકે ફાઇનાન્સ ઓફિસના કર્મચારીઓ સાથે ઝઘડો થયો હોવાની જાણી ઓફિસના અન્ય કર્મચારી અને સંચાલક પણ દોડી આવ્યા હતા. આમ બંને તરફ સામસામે મારામારી બાદ વકીલ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા, તો ફાઇનાન્સ સંચાલક પણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. રખોલી દમનગંગા નદીના બ્રિજ ઉપર ગાબડું પડતા સ્લેબના સળિયા દેખાવા લાગ્યા. હાલ પુલને એક બાજુથી ચાલુ રાખી ગાબડું પૂરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. દાદરાનગર હવેલીના રખોલી ગામમાંથી પસાર થતી દમનગંગા નદીના પુલ ઉપર ભારે વાહનોની અવરજવરના કારણે 2 ફૂટ જેટલું ગાબડું પડેલું જોતા વાહન ચાલકે કોઈ અકસ્માત ન થાય તેના માટે ગાબડાની અંદર ઝાડની ડાળખીઓ લગાવી દેવામાં આવી હતી. આ ગાબડું એવું છે કે જેમાં સ્લેબના સળિયો પણ ચોખ્ખા દેખાઈ રહ્યા છે, જે સવારથી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રશાસનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. એની સાથે ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી હતી. પુલની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિકને કંટ્રોલ કરવા ટ્રાફિક પોલીસની ટીમ પહોંચી હતી અને વાહનોને ધીરે ધીરે એક સાઈડ પરથી પસાર કરવામાં આવી રહ્યા હતા. હાલમાં બ્રિજ પર પડેલ ગાબડાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. દાદરાનગર હવેલી કલેક્ટર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ રખોલી બ્રિજ પરથી હેવી અને કમર્શિયલ વાહનોને 12 જૂનથી 18 જૂન સુધી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાસોના દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વળવામાં આવશે. સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને વ્યાપારી વાહન રાબેતા મુજબ ભિલાડથી સેલવાસ તરફ આવશે. બધા પેસેન્જર અને લાઇટ મોટર વ્હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. અથાલ ગામે ઇકો કારમાં આગ લાગતા મચી દોડધામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. અથાલ ગામે ઇકો કારમાં આગ લાગતા મચી દોડધામ. સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલો ઇકો કારમાં અથાલ નજીક અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલા સીએનજી ઇકો કાર નંબર DN09H2553 માં અચાનક ધુમાડો નીકળતા જોતા કાર ચાલક તાત્કાલિક ગાડીમાંથી ઉતરી ગયો હતો. ત્યારબાદ કારમાં આગ પકડી લીધી હતી. કારમાં આગ લાગવાની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ પહોંચી કારમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિની ઘટના બનવા પામેલ નથી.
કાંઈ ખબર ધીરે ધીરે જેમ જેમ પવન લાગે તેમ તેમ આગ વધતી ગઈ. નાની દમણ શાકભાજી માર્કેટ પાસે આવેલા કાદિર મંઝિલ નામના એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ એક ફ્લેટમાં બુધવારના બપોરના સુમારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બપોરે પરિવાર એર કન્ડિશનર ચાલુ કરી બેઠા હતા તે દરમિયાન અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થતા એસીના યુનિટમાં આગ ભભૂકી જવા પામી હતી. અચાનક આગ લાગતા પરિવારના સભ્યો તુરંત સુરક્ષિતપણે ફ્લેટમાંથી બહાર નીકળી ગયા હતા અને ઘટનાની જાણ મોટી દમણ ફાયર વિભાગને કરી હતી. આ તરફ ફ્લેટમાં આગ લાગતા જ ઘરમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા શાકભાજી માર્કેટના વેપારીઓ અને અન્ય લોકો બિલ્ડિંગ પાસે એકત્ર થઈ ગયા હતા. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતા જ મોટી દમણ ફાયર વિભાગની એક ટીમ અને નાની દમણ સોમનાથ ફાયર વિભાગની એક ટીમ ગણતરીના મિનિટોમાં જ બનાવ સ્થળે પહોંચી હતી અને ફ્લેટમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે ફાયર વિભાગની ટીમ પહોંચે પહેલા રૂમમાં એસી સહિત ગાદલા તથા અન્ય સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. સદનસીબે આ બનાવમાં ફ્લેટમાં રહેતા પરિવારની સતર્કતાના કારણે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનહાનિ થવા પામી ન હતી. એસીમાં લઈ ગયો એસીમાં આગ અહીંયા જઈને અહીંયા એસી જીજ્ઞાબેન પટેલ. અહીંયા અમે શાકભાજી માર્કેટમાં બેઠા હતા તો ઇફ્તિકારભાઈના ઘરમાં આગ લાગી હતી તો અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કરીને બોલાવ્યા. એ લોકો 10 મિનિટ પછી આવ્યા ને આગ કાબૂમાં આવી હતી. આ જપાપા રેડિયો ને શાકભાજી માર્કેટનો મેન રસ્તો છે એ એસીના લીધે થયું છે. ના કંઈ નથી થયું. સુરત કુમાર દેવચંદ લીડિંગ ફાયર. અમને તરત જ આ ઘરની અંદર આગ લાગવાની સૂચના મળી અમારા કંટ્રોલ રૂમમાં અને તરત જ અમને અમારા સ્ટાફ સાથે અમે અમારી ફાયર ટેન્ડર સાથે લિફ્ટ થયા અને તરત પહોંચતા અમને જાણ કરી કે આ ઘરમાં આગ લાગેલી છે અને અમે અમારા સ્ટાફ દ્વારા તરત જ આગ બુઝાવવાની કામગીરી શરૂઆત કરી અને જોયું કે એસીની અંદર આગ લાગેલી છે અને તરત જ અમારા સ્ટાફ દ્વારા ફાયર ફાઇટિંગ દ્વારા આગને બુઝાવવામાં આવી અને તત્કાલ આગ ઉપર કાબુ લેવા અને આગ બુઝાવી. કોઈ પ્રકારની જાનહાની નથી અને પૂરી તરહ ઘરના સદસ્ય બી સલામત છે અને જાનહાની થઈ નથી. વિસ્તાર અને નાની દમણમાં ઝાપાબાદ કહે છે અને વેજીટેબલ માર્કેટ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો ઉતર્યા હડતાલ પર. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા મજૂરોની વારે આવ્યા સાંસદ. વકીલ અને ફાઇનાન્સ કર્મી વચ્ચે રસ્તો આપવાના મુદ્દે થઈ મારામારી. અથાલ ગામે ઇકો કારમાં આગ લાગતા મચી દોડધામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.